યશોદા માએ સાંભળ્યું, કૃષ્ણ કાલે અમને છોડીને જશે. યશોદા મને બહુ દુઃખ થયું. સાયંકાળે અક્રૂરજી આવ્યા હતા. રાત્રિ પડી, ભોજન કરી બધા સૂતા છે. આજ બે જણ જ જાગે છે. એક કૃષ્ણ અને બીજા માં યશોદા. આપ સૌ ભાવિકજનો, શ્રોતાજનો, મારા પરમ વંદનીય સૌને એક પ્રાર્થના, વિનંતી કે આપણે સ્વાભાવિક છે કે ભગવાન ભાગવતજીના દર્શન કરવાની બધાને ઈચ્છા હોય, તો આમ તો અમારે પહેલે જ દિવસે કહેવું જોઈએ, પણ આપણે ભાગવતજીના દર્શન બધા નીચેથી કરશું. કથા જ્યારે વિરામ લે ને સાંજે, ત્યારે જેને પણ દર્શન કરવા હોય બધા જ ભાવિક ભક્તોને એ ઉપર આવી ભાગવતજીના દર્શન કરી શકશે. એટલે આપ મારા વંદનીય છો. નીચેથી દર્શન કરી લઈ અને આપણે ઉપર દર્શન કરવા હોય ત્યારે કથા વિરામ થાય ત્યારે પ્રેમથી બધા દર્શન કરશું. બે જણ જ જાગે છે. એક માં યશોદા અને એક લાલો. માં યશોદા વિચારે છે, આવતીકાલે પહેલી વખત મારો કૃષ્ણ, મારો લાલો એ મારાથી જુદો પડશે. એ જ્યારે ગાયો ચરાવીને થોડોક પણ મોડો આવે ને, તો મને ચિંતા થતી કે હજી કેમ ના આવ્યો, હજી કેમ ના આવ્યો. હું લેવા માટે ગામને ગોંદરે જતો, ગામને પાદરે જતી, અને આજે પણ બાળક એ બહાર રમવા ગયું હોય અને જો સમયસર ઘરે ના આવે તો એની માને બહુ ચિંતા થાય. મા એને શોધવા માટે નીકળે, એના જે સરખી વયના મિત્રો હોય એને પૂછે. યશોદામાં ચિંતા કરે છે. યશોદામાં મનોમન કહે છે કે હું એના ઉપર ગુસ્સે થઈ જતી. લાલા, જો હું તને એક વાત ખાસ કહી દઉં કે તારે ઘેર આવવામાં બિલકુલ મોડું કરવું નહીં. બેટા, તું જલ્દી ઘરે આવી જતો જા. તું મોડો આવે છે તો મને લાલા તારી બહુ ચિંતા થાય છે. અને આ કૃષ્ણ એ આવતીકાલે મને છોડી અને મથુરા જશે. પાછો આવશે કે કેમ? મને તો એમ લાગે છે કે આ ગોવિંદ ગોકુળમાંથી મથુરા જશે ને પછી ક્યારેય નહીં આવે.
યશોદા માની આંખમાંથી દળ 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 આંસુ વહે છે. માં એકલા જ જાગે છે, બધા સૂઈ ગયા છે. બીજી બાજુ કૃષ્ણ જે પોતાના કક્ષમાં સૂતા છે, કૃષ્ણ વિચારે છે કે જે માએ મને 11 વર્ષ અને 52 દિવસ ઉછેરીને મોટા કર્યા, એ માં યશોદાને છોડી અને મારે કાલે જવું પડશે. કૃષ્ણને બહુ દુઃખ થાય છે. કૃષ્ણ ઉઠી ધીરે ધીરે માં યશોદાના ખંડમાં આવ્યા છે. દરવાજો ખોલ્યો, કૃષ્ણએ જોયું માં રડે છે. માની આંખમાં આંસુ જોયા. કૃષ્ણ પણ ગદગદિત બની ગયા છે. માં, મૈયા, તમે કેમ રડો છો? કૃષ્ણ યશોદામાને કહે છે કે માં, મેં આજે તમને પહેલી વખત રડતા જોયા છે. હું જ્યારે કેટલા તોફાનો કરું ત્યારે તમે મારા ઉપર ગુસ્સે થાઓ, પણ આજનું દ્રશ્ય પહેલી વખત માં યશોદાને આ કાનાએ રડતા જોયા છે. અને કૃષ્ણે એમ કહ્યું ને કે માં, આજે પહેલી વખત તમને રડતા જોઉં છું. આ બોલતા બોલતા તો કૃષ્ણ પોતે પણ રડી પડ્યા છે. માં યશોદાને બાથ ભીડી. માં દીકરો બંને ખૂબ રડે છે. યશોદા રડતા રડતા કહે છે, કાના દીકરા, બેટા, આવતીકાલે તું ગોકુળ છોડી અને મથુરા જઈશ. તું પાછો નહીં આવે. લાલા, તને આ યશોદાના પ્રેમમાં કાંઈ ખામી દેખાણી, કાંઈ ખોટ લાગી? તને એવું તો શું થયું કે તું અમને છોડી, આ ગોકુળ વાસીઓને છોડી અને મથુરા જાય છે? કૃષ્ણ માં યશોદાને કહે છે કે માં, આવું ન બોલો. તમારી પાસેથી મને જે પ્રેમ મળ્યો છે ને, કોઈની પાસેથી મને ક્યારેય નહીં મળે, આ મને ખબર છે. તમારા પ્રેમમાં શું ખામી હોય, તમારા પ્રેમમાં શું ખોટ હોય? દરરોજ કૃષ્ણમાં યશોદાના ખોળામાં માથું રાખી અને સૂતા, પણ આજે તો માં યશોદા કૃષ્ણના ખોળામાં માથું રાખીને સૂતા છે અને આંખમાંથી ચોધાર આંસુઓની ધાર થાય છે. યશોદા અને કૃષ્ણ આખી રાત રડ્યા છે. માંડ માંડ સવાર થયું. માં યશોદાનું મન આજે કોઈ કામમાં લાગતું નથી. લાલાને બોલાવ્યા, કહ્યું, બેટા કૃષ્ણ, કાના, અહીંયા આવો. હું તને દરરોજ તૈયાર કરવા માટે બોલાવતી કે સ્નાન કરી લે, નાહી લે, હું તને કપડાં બદલાવી દઉં, પણ તું મારી વાતનું ધ્યાન રાખ્યા વગર, માન્યા વગર તારા મિત્રોની સાથે બસ રમતમાં ચાલ્યો જતો. બેટા, આજ હું મારા હાથેથી તને સ્નાન કરાવીશ. માં યશોદા જ કૃષ્ણને પોતાના હાથેથી નવડાવે, એને તૈયાર કરે છે. કૃષ્ણ
માં યશોદા કૃષ્ણની આંખમાં કાજળ આજે આંજણ આજે તો આંખ સામે જ જોયા કરે, જાણે પહેલી વખત લાલાને જોતા હોય. એના વાંકડિયા વાળની અંદર તેલ નાખે તો વાળની સામે જ જોયા કરે. કપડાં પહેરાવે તો એના શરીર સામે જ જોયા કરે. માં યશોદા જાણે આજ ભાન ભૂલી ગયા આવું લાગે છે. ભોજનનો સમય થયો. એક થાળીમાં આજે મા દીકરો બંને જમે છે. યશોદા કહે છે, કાના, લાલા, બેટા, હું મારા હાથેથી તારા મુખમાં આજે કોડિયા આપીશ. માં યશોદા કાનાને ખવડાવે, એક પછી એક કોડિયો મૂકે અને પ્રેમની પરાકાષ્ઠા તો ત્યારે સર્જાણી જ્યારે કૃષ્ણએ એ થાળીમાંથી એક કોડિયો લઈ અને માં યશોદાના મોઢામાં મૂક્યો. ત્યાં તો માં યશોદા ઢગલો બની અને રડી પડ્યા છે. કૃષ્ણ, લાલા, આ બધું હું કેમ ભૂલી શકીશ? અક્રૂરજીનો રથ તૈયાર થયો. નંદબાબા ગોવાળિયાઓ બધા તૈયાર થયા છે જવા માટે. બાબા બોલાવે છે, કૃષ્ણ, બળભદ્રજી, બેટા તૈયાર થઈ ચાલો. કૃષ્ણ જેવા બહાર નીકળવા જાય ત્યાં માં યશોદા આકુળ વ્યાકુળ વિહવળ બની કૃષ્ણની પાછળ દોડે છે. કૃષ્ણ કહે છે કે માં, હું જલ્દી પાછો આવી જઈશ, તમે ચિંતા ન કરો. માં યશોદા કૃષ્ણને કહે છે, કૃષ્ણ, લાલા, તું ભલે કહે, પણ મને ખબર છે તું આજે ગોકુળથી જાય છે, તું પાછો ક્યારેય ગોકુળમાં નહીં આવ. માને આશ્વાસન આપી, માને બાથ ભેડી મળી અને કૃષ્ણ રથમાં બેઠા. કૃષ્ણની આંખમાં પણ આંસુ છે. રથ ધીરે 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 ચાલતો થયો. થોડો રથ આગળ ગયો અને ત્યાં તો માં યશોદા કૃષ્ણને બૂમ પાડે, કૃષ્ણ, કૃષ્ણ, કાના, લાલા, બેટા રથને ઊભો રાખ, ઊભો રાખ. અક્રૂરજીએ ઘોડાની લગામ ખેંચી રથને ઊભો રાખ્યો. માં રથ પાસે આવ્યા. કૃષ્ણને કહ્યું, બેટા, હું એક વાત કહેવાનું તો તને ભૂલી ગઈ, છોડી શકતા નથી માં લાલાનો પ્રેમ. શું માં? બેટા,